કોમનવેલ્થ 2030ની યજમાની ગુજરાતને મળી ચૂકી છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું ફોકસ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ પર છે। ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા માટે બે જરૂરી પરિબળો પર રાજ્ય સરકારે કાર્ય કર્યું છે। એક, હોસ્ટિંગ ક્ષમતા, જેમાં વેન્યુ, ટ્રાન્સપોર્ટ, સુરક્ષા, હોસ્પિટાલિટીનો સમાવેશ થાય છે, અને બીજું, ગ્રાસ રૂટથી એલિટ લેવલ સુધી ટેલેન્ટની શોધ થાય છે। ગુજરાતમાં ખેલ મહાકુંભ જેવો માસ પાર્ટિસિપેશન પ્રોગ્રામ ટેલેન્ટ પાઇપલાઇનનું સર્જન કરે છે। ખેલકૂદ માટે સરકાર આધુનિક અને વિશાળ માળખાગત સુવિધા ઊભી કરી રહી છે। આજે જે સ્કેલ પર સ્પોર્ટ્સ કલ્ચર ખીલ્યું છે તે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે। આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબના અવિરત પ્રયાસો અને સીધા માર્ગદર્શનમાં અમદાવાદમાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ અને અતિ આધુનિક તાલીમ વ્યવસ્થાઓ ઊભી થઈ રહી છે। આના પરિણામે અમદાવાદ ઓલિમ્પિક્સ જેવી રમતોની યજમાની કરવા માટે આદર્શ શહેર બન્યું છે। અમદાવાદ શહેર હવે કોમનવેલ્થ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં SP રિંગ રોડ પર ઓડિટોરિયમની બાજુમાં 44,764 ચોરસ મીટર જગ્યામાં નવું અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે। ₹51 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માત્ર ઇન્ડોર ગેમ્સ જ નહીં, પરંતુ આઉટડોર ગેમ્સ, લાઇબ્રેરી, જીમ અને કાફેટેરિયા સહિતની સુવિધાઓ છે। અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માત્ર ક્રિકેટ માટેનું મેદાન નથી। ડિઝાઇન ફેસિલિટીઝમાં કોર્પોરેટ બોક્સીસ, ક્લબ હાઉસ, ઇન્ડોર પ્રેક્ટિસ એકેડેમી, ઓલિમ્પિક સાઇઝ સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે। 2036ની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારની ખેલો ઇન્ડિયા ગ્રાન્ટ હેઠળ નારણપુરામાં 825 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને બનાવાયું છે। 83,507 ચોરસ મીટરમાં કોમ્પ્લેક્સ બન્યું છે, જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક્વાટિક ડાઇવિંગ પૂલ, ગેલેરીમાં 1500 પ્રેક્ષકની કેપેસિટી છે। આ ઉપરાંત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 2 બાસ્કેટબોલ, 2 વોલીબોલ કોર્ટ કે 8 બેડમિન્ટન કોર્ટની ડિઝાઇન છે, જેનો એકસાથે ઉપયોગ કરી શકાય છે। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુવિધા: એક્વાટિક કોમ્પ્લેક્સ, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઇકો મલ્ટી સ્પોર્ટ્સ એરેના, ફિટ ઇન્ડિયા ઝોન, આઉટડોર સ્પોર્ટ્સ, કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ, 850 ટુ વ્હીલર અને 800 ફોર વ્હીલરનું પાર્કિંગ। ગુજરાતનું સૌથી મોટું અને દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે। મને ખબર છે કે હું દુનિયાનું સૌથી આધુનિક કહું એટલે કાલ મીડિયાવાળા મને પૂછવાના છે, પણ આ દુનિયાનું સૌથી આધુનિક શબ્દ મારો નથી। કેટલાક દિવસ પહેલા અહીંયા 2 આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ થઈ। બંને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઓલ વર્લ્ડના ખેલના એમના ખેલ મહામંડળના અધ્યક્ષોએ કહ્યું કે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ દુનિયાનું સૌથી આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે। અમદાવાદ જ નહીં, રાજ્યના વિવિધ શહેરોમાં પણ આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયા છે। નડિયાદ શહેરના મરીડા ભાગોળના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એથ્લેટિક ટ્રેક, જુડો હોલ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ કોર્ટ, જિમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓથી સજ્જ છે। ખેલાડીઓને અહીંયા કોચિંગ અને રેસિડેન્શિયલ સુવિધા પણ મળી રહે છે। નડિયાદ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બહુ સારું છે। હું વોલીબોલ રમું છું અને અહીંયા રહેવાનું, ખાવાનું અને ટ્રેનિંગ બધી બહુ સારી આપે છે। અહીંયા હોસ્ટેલ પણ છે રહેવા માટે। એક રૂમમાં 3 લોકોને આપે છે રહેવા। જમવાનું 480ની ડાયટ આપે છે અને કોચિંગમાં એક્સપર્ટ કોચ પણ છે અને નીચે 2 કોચરના અંડરમાં કામ કરે છે। અહીંયા 6 થી 7 ગેમો છે। પાલનપુરમાં પણ નવા સ્પોર્ટ્સ સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ, લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંગ, વોલીબોલ ગ્રાઉન્ડ, લોંગ જમ્પ, કબડ્ડી અને ખોખો સહિતની આઉટડોર સુવિધાઓ ઊભી કરાઈ છે। આપણા કોમ્પ્લેક્સમાં ટૂંક જ સમયમાં એના ટ્રેનર, કોચિસ પણ અવેલેબલ રહેવાના છે અને આપણા પાલનપુરના જે ખેલાડીઓની વર્ષો જૂની માંગ હતી એ સંતોષાઈ છે। અને અહીંયા જે લોકો ઇન્ડોર માટે, આઉટડોર માટે આવે છે એમને ટ્રેનર દ્વારા ખૂબ સારું પ્રશિક્ષણ પણ મળી રહેશે અને ભવિષ્યમાં આપણને આ રમતોના ખૂબ સારા ખેલાડીઓ આપણને પાલનપુરમાંથી મળશે। પ્રતિભાશાળી ખેલાડીઓ માટે શક્તિદૂત યોજના અમલમાં મૂકવામાં આવેલી છે। શક્તિદૂતના ખેલાડીઓને પ્રાથમિકતા અનુસાર A, B અને C કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે। દર વર્ષે ખેલાડીઓને આર્થિક સહાયની સાથે તબીબી અને અકસ્માત મૃત્યુ વીમો પણ લેવાય છે। આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં ખેલાડીઓને 15.66 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે। રાજ્યને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યુવાનોને તક મળે તે જ રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું લક્ષ્ય છે।